નરેશ પટેલ. હેલો હેલો. હા, જય માં વરદાયની ભાઈ. જય માં વરદાયની નોમ આટલું પવિત્ર તમે બોલો છો ને લખો છો જેમ બાપા આવું તમે શું લખ્યું ભાઈ મેં એવું? સરપંચ વિશે તમને રૂપાલના ગીતથી શું તકલીફ છે રાધેશ્યામ નહીં ભાઈ? નહીં, સરપંચ વિશે મેં શું ખોટું લખ્યું? અરે એ વાત છોડો, આપણે મેન મુદ્દા ઉપર આવો ને. મેન મુદ્દા ઉપર આવો ને તમને તકલીફ શું છે? મારો ફોટો તો કરો. એટલે શું થયું? કોણ બોલો છો તો કહો પહેલાં. તારો બાપ બોલે છે. એટલે તમે ભાઈ, મારા બાપ તો એક જ છે. તમે બધા કયા નાવા બાપ ઊભા થઈ ગયા? હા તને તકલીફ શું છે? તો કે રૂપાલના ગીતથી તકલીફ શું છે તને? હા ભાઈ, ધીનો જે કાદવ થાય છે એની જ તકલીફ છે, બીજી કશી તકલીફ નથી. તું આલી છે ઘી, તું આલી છે. એટલે ભાઈ, લોકો તો આપે છે, ભક્તો તો આપે છે, તમે શું કોઈ કાદવ કરો છો? અમારે જે કરવું હોય કરીએ, તારે શું લેવા દેવા? હા ભાઈ, મને જો અને એટલી બધી બહુ એ હોય ને ભાઈ બંધ, તો તું આ બધા જે આખા ઇન્ડિયામાં ઘીના દીવા રેજી કરાવી દે ને બંધ, ભડકાઈ જાય નીકળ. એ હવે તમે કહેશો એ મારે કરવાનું કે હું જે કરું છે એ કરવાનું? તાર ઘેર ઘીના દીવા નહીં કરતો. અરે ભાઈ, હું જે કરું એ કરું, ઘીનો કાદવ નહીં થવા દઉં બસ. તારાથી કશું વારે નહીં થાય ખબર તો ભાઈ કઈ ચીજ ચાલવાનું જ છે. તું તાર ભડકાઈ જાય, છેલ્લા વર્ષથી ગોડો થઈ ગયો છે, કશું થયું તારથી? એટલે ભાઈ, થાય કે ના થાય, હું તો કરવાનો છું. પણ કશું તોડી શકે તું? અને ભાઈ, તૂટ્યું કે ના તૂટ્યું, પણ હું કરવાનો છું, જે કરું છે એ જ કરવાનો છું. અને અભર ભગત તને એક બીજી વસ્તુ કહું. હા ભાઈ, બોલો. આ બધી વસ્તુ છે ને હાજી. આપણા ભારત દેશમાં ચાલતું જ આવ્યું છે ને ચાલવાનું છે. રૂપાલ નહીં, હજારો જગ્યાએ આ બધી વસ્તુ ચાલે છે. બરાબર, તો શું કરવાનું? એટલે આ ચાલ્યું આવ્યું છે ને ચાલવાનું જ છે. એટલે મારે તું પ્રેમથી વળી જા. શું કરવા? પણ મારા શા માટે વળી જવું પડે? હા હા, સમજી લે હવે. તું ના ભાઈ, પ્રેમથી જો વળી ભાઈ. જા, પછી તારથી વારે થવાનું નહીં. તું ગોડો થઈ ગયો છે હવે. જે થવું એ થાય ભાઈ, હું તો કરવાનો છું. તારું મગજ ફરી ગયું છે, બરાબર? તાર મગજ ફરી ગયું છે. એટલે ભાઈ, તમારું ફર્યું છે કે કોણ? શિવલિંગ ઉપર આ બધા શિવલિંગો ઉપર દૂધ ચડે છે, બંધ કરાવી દે ને. એટલે ભાઈ, તમે ક્યાં નવરા નહીં? તમે કરો ને તે. એક કામ કર, તાર માનું દૂધ આખા ગરીબોને ધવડાય ને. તાર માનું દૂધ આવત છે ને, તાર માને ધવડાય, ગરીબોને પીવડાય ને. હા, તમારા જોડે સંસ્કાર ક્યારે આવશે ખબર નથી પડતી. સંસ્કાર એટલે સીધી તારા જોડેથી જ સંસ્કાર આયા છે. ખબર તને એટલી બધી ગરીબોની ચિંતા હોવાની કશી ને, ગરીબો તાર માનો દૂધ નહીં આવતું, એ દૂધ ધવડાવતા બધો ગરીબો લાઈન તા માનો. એટલે બુદ્ધિ વગરની વાતો જ કરતા તમને આવડે, બુદ્ધિવાળી વાત જ નહીં આવડતી, તમે મૂર્ખાઓ. એટલે માં ખબર, માનું દૂધ હોય ને એનો છોકરો જ પીવા, આખું રૂપાલ ગોમ કે આખું એ ના પીવાનું તને બહુ દયા આવતી હોય તો આમાં રૂપાલ ગોમમાં જેટલા ગરીબો હતા માનો મોકલતા હશી. એટલે આમ ડાયટ આમ એટલે તમને લોકોને બુદ્ધિ વગરના છો. આવી જેવા એટલે આ બુદ્ધિ વગરના જ છો તમે લોકો? બુદ્ધિ વગરની વાત નહીં કરતા? બુદ્ધિવાળી વાત જ કરતા નહીં આવડતી? હાચું કીધું એટલે કાયો શું કહા થઈ છે? આમાં કાયો તો તમે થાવ છો, હું તો ક્યાં કાયો થઉં છું? શાંતિથી વાત કરું છું. પણ બુદ્ધિ સીધી ધવડાવવાનું કીધું કે ગરીબોને ભેગા કરીને તા માનો ધવડા. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ.
જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. દૂધની બચત ને ઘીની બચત કરી છે ને તો ખબર તાર માને દૂધ આવે ને દૂધ જેટલા ગરીબો હોય ને ઇન્ડિયામાં એમને દવડાય તું તાર માને તૈલા દવડાય બધાને. એટલે સીધી વાત કરતો તમને નથી આવડતી? સીધી વાત કરતો ગરીબોની ચિંતા છે ને તું કહે છે કે ઘીનો બગાડ થાય છે ને ગરીબોને વેચો એટલે કહીએ છીએ. અલ્યા તમે ઘી વેચવા વાળા છો તમે બધા. કોઈ આખું ફોર્મ ના પીવે ને તને એટલી દયા આવતી હોય બધા ગરીબોને પીવડાય. તમે બધા ઘીનો વેપાર કરો છો એટલા માટે આ ધંધો કરો છો. આ લોજિકની વાત છે. લોજિક નહીં, તમે ઘીનો ધંધા વાળા છો, તમે ઘીનો બગાડ કરવા માટે કરો છો. વેપારી ઘીના વેપારી તમારા ઘીના વેપારી તમારા ગામના હજારો શિવલિંગ ઉપર હજારો લીટર દૂધ નીચરતું. તે તમે બંધ કરો, મારે શું કરવા જવું પડે? તમે નહીં નવરા કરો? બંધ શેના માટે કરવું પડે? હા તો ના કરો. અરે શેના માટે બંધ કરવું ભાઈ પડે? તમે મને આપણે શેના માટે બંધ કરવું પડે? એટલે ભાઈ ના કરો કોણ કહે છે તમને? હા આ ગાળ બોલે છે આ જે ગાળ બોલે છે ગધેડાનું નામ શું છે? આપણે બંધ શું? આ જે ગાળ બોલે છે ગધેડાનું નામ શું છે? તારું બાપ એટલે આ ગધેડા નામ તો બોલ, તારું નામ આવડતું હોય તો. તારું બાપ તારું બાપ અલ્યા બોલતા રહે. પાદવાની પોસ નહીં ગાળ બોલે છે. પણ તારે બંધ શું કરવા કરવું છે? બગાડ થાય છે તો હું એમ કહું છું કે તને બગાડ થાય છે તને શું વાંધો છે? જો ગરીબી ચાલવું છે. ના ના તમે તમારા કરો, હું તો ખાલી ફેસબુક જ પોસ્ટ જ બનાવવાનો છું. તમારે જે કરવું એ કરો. અમે અમે તાર માની પોસ્ટ મૂકવાના છીએ આજથી. જ્યારથી બનાવે હજી મોડું કા કરો છો? અત્યારે હાલ જ મૂકો ને. અમારા ગામમાં 50 ગરીબ એવા છે જેમને ખાવા દૂધ નહીં તાર માને ધાવા મોકલી દઈએ. તમારે ભાઈ જે તમને આવડતું એ તમે કરો. ધાવા મોકલી દઈએ. જો તમારા સંસ્કાર દવડાવજે એમને. તારા સંસ્કાર જેવા હોય તો તું કર ભાઈ. મારા તને જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક. 4 રસ્તા બની શકે. કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું. કંઈ જ નહીં હોય, તૂટી ગયો.
બરાબર. હવે આપણે એને ટોપિકમાં પાછા આવી જઈએ. દોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. એટલી બુદ્ધિ પહોંચી તું કર. તાર જ દવાય, આખું ગોમ ના દવડાવાય, કોઈ બધા ગરીબો માને ના દવડાવે, તૈલો કાઢીને તાર માનો ના દેવાય, બધાને દવડાવા. એ ગરીબને ના દવડાવાય, નહીં છોકરો જ દાવ. દૂધ આવતું હોય એટલે કોઈ ગરીબો ના દેવાનું, એટલું દૂધ જો ગોડા એવું કરતો નહીં. હવે તમારે જેટલું બોલવું એટલું બોલો, શાંતિ તમે સાંભળું છું બસ. કારણ કે તમારે વાત સંસ્કારની કરવી નથી. હાલો, બોલો ભાઈ. કાકા મને લખતો વસ્તુ આવડતું નહીં, આ ભાઈબંધો લઈને માર કરી. બાપા તમે ફોન ઠોક ના કરજો બાપા, મને બોલતો વસ્તુ આવડતું નહીં, મારો વિષય નહીં કોઈ. એમ નહીં, તમે ફોન તો કરો છો બરાબર. એટલે હું નહીં કરતો બાપા, ભાઈબંધો મારા ચૂંટાઈ ને ઘરા પર બેન ફોન લઈ લઈ છે મારા. એટલે મને ફોન ઠોક ના કરશો, મારું પાડતા નહીં બાપા. પણ મને તમે કહો ત્યારે ખબર, પણ આ નરેશભાઈ કોણ છે તો? બાપા હું પોતે જ છું બાપા. અચ્છા, તો નરેશભાઈ તમે પોતે છો અને તમારા જે ગામના જે લૂંટી જાય છે તમારો ફોન, એ કોણ છે? લૂંટી નહીં ગયા, ભાઈ બનો ગમત કરવા લઈને લઈ ગઈ, લગાવવાનો છે બીજે લગાવી દેજી તમને. હા, પણ એમાં નંબર એક ખોરી છે. હા, પણ એ એમાં બીજાનો પણ હું આપતો નહીં ને તમને ગમત કરી નોખી. એટલે બાપા તમે લગાય ના કરશો ને મારું ઉપાડશો નહીં ના બાપા. હું હવે નહીં ઉપાડું, તમને બ્લોક કરી દઉં છું. હા, પણ રેડી કરો. એ મૂર્ખાઓનો નંબર મને આપો તો હું એમને ફોન કરું. ના એમનો નંબર લઈ તમને આપો એડો. હા, એવું કરો. હા હા, તમારા નોખી દો. એમનું નામ તો કહો, એ લોકોનું નામ શું હતું? પણ નામ તો મને નહીં આવડતું. એટલે શું વાત, તમે ભાઈબંધ છો અને પાછા નામ નહીં આવડતું? એકનું નામ ઋષિકેશ છે. ઋષિકેશ? એકનું નામ આર્યન છે. આર્યન, અચ્છા. અને મને એ તમે સમજાવો, તમને તમે રૂપાલના જ છો બરાબર? તો હવે વિચારો હું શું કરું છું, એ તમને ખબર છે અને મને ઓળખો છો તમે? અરે બાપા, જે કરતો હોય તમે મને તો ઉજ્જૈનમાં નોખો છો. ના ના, ઉલઝનમાં ખેડૂત છું બાપા. હા, તમે વાવા જતો હતો ને મને બોલાય ખાલી ગમતમાં મને તો કે નંબર લેવો છે. હા હા હા, બરાબર. કશા નંબર આપજો, અપાય તો. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે,
પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.